શું કામ આવ્યો? મેં તને કહ્યું હતું ને ગઈકાલે કે દીકરા, મેં એને બોલાવ્યો છે. તમે પણ કેમ? કારણ કે મમ્મીજીનું માનવું એવું છે કે જેને તમે પ્રેમ કરતા હોય ને ત્યાં પૈસો નથી જોવાનો. બિરજુ ભલે ચાલીમાં રહે છે પણ તું એને પ્રેમ કરે છે ને પરી, એટલે તમારા લગ્ન થઈ જવા જોઈએ. અને એટલે જ ખાસ બિરજુને અહીંયા મળવા બોલાવ્યો છે મમ્મીજીએ. મમ્મી, તને પણ કોઈ વાંધો નથી? તારી છોકરી ચાલીમાં રહેશે તો તને દુઃખ નહીં થાય? અરે એનું પણ સોલ્યુશન મમ્મીજીએ કાઢી દીધું છે. આપણે યુએસ જઈશું ને એટલે બિરજુને પણ સાથે લઈ જવાનો છે અને ત્યાં જ આપણી સાથે સેટ કરી દેશે. આવને કુંદન, મને ખબર છે તે લગ્ન માટે ના પાડી હતી, પણ છોકરાઓની ખુશીની આગળ પછી આપણે આપણી જીદ ન રાખવી જોઈએ. માફ કરજો, પણ હું મારા બા બાપુજીને છોડીને યુએસ નહીં આવી શકું. કશો વાંધો નહીં. તારે અહીંયા રહેવું હોય તો તું ને પરી અહીંયા રહી શકો છો. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે તમે લોકો ખુશ રહો. પણ મને આ લગ્ન નથી કરવા. કેમ પરી, તું તો બહુ કહેતી હતી ને કે તું બિરજુને પ્રેમ કરે છે? મમ્મી, હું હજી પણ બિરજુને બહુ જ પ્રેમ કરું છું અને હું લગ્ન પણ એની સાથે જ કરીશ. પણ અત્યારે મારા માટે લગ્ન ઇમ્પોર્ટન્ટ નથી. મારા માટે એ જાણવું ઇમ્પોર્ટન્ટ છે કે મોટી બાએ આ શું કામ કર્યું? શું કામ આટલી મોટી વાત એમને આપણાથી છુપાવી? બિરજુ, હું આશા કરું છું કે તું મારી વાત સમજીશ. જો તું ખરેખર મને પ્રેમ કરતો હોય ને તો તારે થોડીક રાહ જોવી પડશે. હું તારી રાહ જોવા માટે તૈયાર છું. હું જાઉં છું. અને હા, તું તારું ધ્યાન રાખજે. શું તમે ખરેખર મને એ ઘરમાં ફરી એન્ટ્રી કરાવશો? એ તો થઈ ગઈ, સમજી લે. હા, પણ તારે અમારું કામ કરવું પડશે. તમે જે કહેશો, જેમ કહેશો એ બધું જ હું કરીશ. સૌથી પહેલા તો તારે બે વસ્તુ પર ફોકસ કરવાનું છે. પહેલા તો તારે રૂપને મનાવવાની છે, કારણ કે એ આપણું ઇમ્પોર્ટન્ટ હથિયાર છે. અને હારે હારે તારે સરગમને પણ બદનામ કરવાની છે. શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, ક્યારે કરવાનું છે, આ હંધુએ અમે તને જણાવશું. પણ એની પહેલા તું ઘણો બદલાઈ ગયો છે એવું ઘરના બીજા બધા સભ્યોને તો પણ લાગવું જોઈએ ને. સમજો કે 50% કામ થઈ ગયું છે. પરી, ચિરાગ અને ધ્વનિત એ લોકોને તો મારી પર વિશ્વાસ આવી ગયો છે. ધ્વનિત અને સરગમ એ પણ મને રૂપ સાથે મળવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એટલે તમે લોકો જરાય ચિંતા ના કરો. રૂપને મારે કઈ રીતે મનાવવી એ મને બરાબર આવડે છે. અને સાંભળ, બીજો ટાર્ગેટ ભૂલતો નહીં, સરગમ. થેન્ક યુ વસુંધરા માસી, થેન્ક યુ સો મચ. કેમ? હું પણ પરી અને બિરજુના લગ્ન કરાવવા માંગતી હતી, પણ મોટી બાએ ચોખ્ખી ના પાડી દીધી હતી. અને આ ઘરમાં તો એ જ થાય છે ને જે મોટી બા કહે છે. પણ હવે કોઈ ચિંતા નથી. મેં એ વાતનો પણ તોડ કાઢી નાખ્યો છે. શું તોડ છે? આપણે વસુંધરા માસી, આપણે અહીંયા વાત નથી કરવી.
બીજી કોઈ જગ્યાએ જઈને વાત કરીએ. હા, ચંદ્રકાંત અંકલના ઘરે જઈને વાત કરીએ. એમને ત્યાં? હા, કોઈ વાંધો તો નથી ને એમના ત્યાં જવામાં? ના ના, શું વાંધો હોઈ શકે? કોઈ વાંધો નથી. બસ તો પછી જઈએ આપણે. હા, જઈએ થોડી વારમાં. હમણાં મેં હા તો પાડી દીધી, પણ ચંદ્રકાંતને ગમશે કે નહીં? ઠીક છે, તો હું થોડી વારમાં તૈયાર થઈને આવું, પછી આપણે જઈએ. ઓકે. સારું. પપ્પા, મેં આયનને જણાવી દીધું છે કે એને શું કરવાનું છે. તમે ખાલી મમ્મીને કહી દો કે આયનની ગમે તેમ કરીને ઘરમાં એન્ટ્રી કરાવી દે. અરે પપ્પા, તમને મોઢા પર કંઈ ચોટ્યું છે? લ્યો. હા વસુ બોલ. હું ને સરગમ ત્યાં આવીએ છીએ. મેં તને કહ્યું હતું ને કે એ લોકોને મારા સંતાનો વિશે જણાવવાનું નથી. અરે પણ સરગમ બહુ આગ્રહ કરતી હતી, એટલે મારે હા પાડવી પડી. અરે એ લોકો મોન્ટી અને ઇન્દુને બહુ સારી રીતે ઓળખે છે. બંને જણા વચ્ચે દુશ્મના વળશે. જો એ લોકોને ખબર પડી જશે ને તો બહુ પ્રોબ્લેમ થશે. શું વાત કરો છો? એ મોન્ટી અને ઇન્દુને ઓળખે છે? બહુ સારી રીતે. તારે કંઈક બાનું કરીને એને ના પાડવી પડશે. પણ જો હવે ના પાડીશ ને તો સરગમને શંકા જશે. તો એક કામ કર, તું એને બસ થોડી વાર માટે એને ત્યાં રોકી રાખ. તારી વાત સાચી છે. સરગમ બહુ ચાલાક છોકરી છે. નક્કી એને કંઈક વાતની શંકા થઈ છે, એટલા માટે જ એ અહીંયા તપાસ કરવા આવવા માંગે છે. શું અહીંયા આવવાની છે? એને ખબર નથી કે હું પણ ચંદ્રકાંત છું. એને કોઈ જ વાતની જાણ નહીં થવા દો. તું ચિંતા ના કરીશ. આજે ખબર પડી જશે કે ચંદ્રકાંત અંકલના છોકરાઓ કોણ છે, કારણ કે એ એમના નામ છુપાવી રહ્યા છે. તું જ્યાં સુધી એમના ઘરે હોઈશ ત્યાં સુધી વસુંધરા આંટીનો રૂમ ચેક કરી લઈશ. ખબર નહીં ત્યાંથી કોઈ ક્લુ મળી જાય. પણ ધ્યાનથી કરજે, મોટી બાને આ વાતની ખબર ના પડવી જોઈએ, નહીં તો એ ગુસ્સે થઈ જશે. જ્યારથી મોટીબાઈ પોતાની ખુરશી છોડી છે ત્યારથી મીરા આંટીના રૂમમાં જ રહે છે, એટલે ચિંતા કરવાની કોઈ વાત નથી. ઠીક છે, તો હવે હું વસુંધરા આંટીને લઈને ચંદ્રકાંત અંકલ પાસે જઉં છું. ચાલો આપણે જઈએ. લજ્જાએ ચા બનાવી છે, આપણે ચા પીને જઈએ. લો મમ્મીજી ચા. ચા. વસુંધરા માસી કેમ આટલું ડીલે કરી રહ્યા છે, કંઈ સમજાતું નથી. હું ખોલું છું. અરે પપ્પાજી, આવો આવો આવો. તમે એટલે અમે લોકો તમારા જ ઘરે આવતા હતા. સારું થયું ને ના આવ્યા તે. મારા ઘરે પેસ્ટ કંટ્રોલનું કામ ચાલે છે. મારી પણ ઈચ્છા હતી કે તમે બધા મારા ઘરે આવો, પણ શું થાય. વોટ ધ હેલ. સોરી, સોરી, મારા હાથમાંથી આ ગ્લાસ છટકી ગયો. અરે નો પ્રોબ્લેમ, ઇટ્સ ઓકે.
રૂમાલ આ મોન્ટી અંકલનો છે. આ રૂમાલ બહુ ગંદો થઈ ગયો છે. હું દોડાવીને તમને પાછો આપી દઈશ. હા? થેન્ક યુ, પણ એની જરૂર નથી. સોરી પપ્પાજી, મારા કારણે તમારો શર્ટ ખરાબ થઈ ગયો. કહ્યું ને, ઇટ્સ ઓકે. એક કામ કરીએ, તમને ચિરાગના પપ્પાનો શર્ટ આપું, તમે બદલી લો. ના ના, એની જરૂર નથી. એમના થોડા કપડાં મારી બેગમાં પડ્યા છે, હું એમને બીજો શર્ટ આપી દઉં છું. ચાલો તમને શર્ટ આપી દઉં. આ લોકો રૂમમાં જાય છે પણ ધ્વનિત તો વસુંધરા માસીના રૂમમાં ગયો છે. ચાલો મારી સાથે રૂમમાં. માસી મને એક વાત યાદ આવી. 5-10 મિનિટ રાહ જો, પછી તારે જે વાત કરવી હોય એ કરજે. અરે જુઓ, આ તમારી ચા ઠંડી થઈ રહી છે. પહેલા ચા તો શાંતિથી પી લો, પછી શર્ટ આપી દેજો ને. અરે ચા પીવી હોય તો પહેલા પી લે, શર્ટ પછી આપજે. હા, પહેલા શર્ટ બદલી લો, ચા તો પાછી ગરમ થઈ જશે. હા, હું ગરમ કરી લાવીશ. લાવ. તું અહીંયા શું કરી રહ્યો છે અને મારી બેગ સાથે શું કરી રહ્યો હતો? અરે તું તો ડોક્યુમેન્ટરી શૂટ કરવા જવાનો હતો ને. મને એમ કે તું ગામડે જઈશ, અહીંયા શું કરે છે? હા, એટલે હું કેમેરા શોધતો હતો અને પછી પરી મને કહ્યું કે કેમેરો અહીંયા પલંગ પર પડ્યો છે અને લાગ્યું હશે એને કે કેમેરો વસુંધરા આંટીનો છે, એટલે એમને બેગમાં મૂક્યો હશે. તો એટલે હું બેગ શોધતો હતો, બીજું કંઈ નહીં. અચ્છા, પણ અહીંયા ક્યાંથી કેમેરો હોય? તું કેવી વાત કરે છે? કેમેરો? મેં તો કોઈ કેમેરો જોયો નથી. સાચું બોલ, તું અહીંયા શું કરતો હતો? તમે મારી સાથે આ રીતે કેમ વાત કરી રહ્યા છો? ઓહ, તો તમને લાગ્યું કે હું અહીંયા ચોરી કરવા માટે આવ્યો છું? કુલ 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 બંને જણા શાંત થાવ. વસો, એ બિચારો કેમેરો શોધી રહ્યો હતો ને, જવા દે ને હવે. તમે બધા જ મારી સામે શંકાભરી નજરે જોઈ રહ્યા છો અને મોટી બા અને તમારા વચ્ચે જે પણ કંઈ થયું હોય એના પછી પણ તમે અમારી ચોરમાં ગણતરી કરી રહ્યા છો. જો બેટા, મારો કહેવાનો મતલબ એ નહોતો, પણ જે રીતે તું મારી બેગ તપાસી રહ્યો હતો ને,
તો મને લાગ્યું કે હા લાગે જ ને, તમારી જગ્યાએ કોઈ પણ હોય એમને એવું જ લાગે. અને માસી ખોટા નથી. સરગમ તું વચ્ચે ના બોલીશ. આ વાત મારી અને વસુંધરા આંટી વચ્ચેની છે. અરે હું કઈ ખરાબ રીતે નથી કહી રહી, પણ તું જો ને કેવી રીતે વાત કરી રહ્યો છે. અરે મારે વાત જ નથી કરવી. અરે ધ્વનિ, આઈ એમ સો સોરી વસુંધરા આંટી, પણ તમે જોયું ને મોટી બાએ બધાનું બ્રેન વોશ કેવું કરી દીધું છે. બાકી મારો ધ્વનિ તો આવું વર્તન ક્યારેય નહોતો કરતો. પણ જ્યારથી આ પ્રોપર્ટી અને કેરટેકર વાળી વાતની ખબર પડી છે ને, ત્યારથી બધાના મનમાં આ એક જ મુદ્દો ચાલે છે, આ એક જ પ્રશ્ન છે. અને એમાંનો એક છે ધ્વનિત, બિચારો કોઈને કશું જ નથી કહી શકતો. અને બસ એ જ વાતનું આ ફ્રસ્ટ્રેશન છે. એટલે જુઓ ને, આજે અમારા બંને વચ્ચે પણ ઝઘડો થઈ ગયો. પણ તમે ચિંતા ના કરતા, ગમે તે હોય હું તમારી સાઈડ જ છું. કશો વાંધો નહીં બેટા, બધું સારું થઈ જશે. અને જો તારા મોટી બા પણ ખરાબ નથી, આ તો થોડી ગેરસમજ થઈ છે. હવે તું જા, તો મારો શર્ટ ચેન્જ કરી લો. માસી, આપણે જે પેલો પ્લાન કરવાનો હતો એનું શું થયું? તું અત્યારે જા, પછી વાત કરીએ. વસુ, આ લોકો ભલે આપણી સામે ઝઘડી રહ્યા હોય, પણ મને એવું લાગે છે કે એ લોકોને તારા ઉપર શંકા ગઈ છે, એટલે જ આ બધી તપાસ કરી રહ્યા છે. એણે મારા રિપોર્ટ તો નહીં વાંચ્યા હોય ને? મેં એમના રિપોર્ટ્સ વાંચી લીધા છે. શું આવ્યું એમાં? એમને બોન મેરો કેન્સર છે. એમની પાસેથી મને એક દવાનું પેકેટ મળ્યું હતું. એની મેં તપાસ કરાવી તો ખબર પડી કે હાડકાની દવાઓ લે છે. એટલે એ તો કન્ફર્મ થઈ ગયું કે એમને બોન મેરો કેન્સર છે. આપણે આ વાત મોટીબાને કરવી જોઈએ. ના ના ના, આપણે હમણાં આ વાત મોટીબાને ના કરવી જોઈએ. તું મને પૂછી રહ્યો હતો ને કે હું આજે નાટક કરી રહી છું, એ મોટીબાને શું કામ નથી કરી? કારણ કે મોટીબા ક્યારેય જૂઠું નથી બોલતા. એ હંમેશા સાચું જ બોલે છે, અને હું તેમને સાચું બોલતા રોકી નહીં શકું ને. એટલે જો મોટીબાને આ વાતની ખબર પડશે ને, તો એ સીધા વસુંધરા આંટી પાસે જઈને પૂછી લેશે, અને પછી વસુંધરા આંટી એલર્ટ થઈ જશે. અને હજુ સુધી મને ખબર નથી કે એક્ઝેક્ટલી એમના ઈરાદા શું છે, એ કરવા શું માંગે છે. એટલે સીધે સીધી તો એમના ઉપર આંગળી ના ચીંધી શકું ને. પણ કંઈક તો ખોટું કરી રહ્યા છે. ખોટું? પણ બની શકે ને કે એ પોતાની બીમારી વિશે કોઈને જાણ જ ના કરવા માંગતા હોય. વાત માત્ર એટલી જ છે. ના ના, વાત એટલી સરળ તો ના હોઈ શકે. જો વાત એટલી સરળ જ હતી તો પછી મોટી બાને એમના પદ ઉપરથી ક્યારે ઉતારતા જ નહીં ને. એમના ઈરાદા કંઈક તો બીજા છે જ. કદાચ તે નોટિસ નહીં કર્યું, પણ મેં નોટિસ કર્યું છે. ચંદ્રકાંત અંકલ પાસે પણ એ જ રૂમાલ છે જે મોન્ટી અંકલ પાસે છે. શું? હા, કદાચ એવું પણ તો હોઈ શકે ને કે ચંદ્રકાંત અંકલ અને મોન્ટી અંકલ વચ્ચે કોઈ કનેક્શન હોય. મોન્ટી અંકલ અને ઇન્દુ આંટી જ ચંદ્રકાંત અંકલના છોકરાઓ હોય. આવું કેવી રીતે હોઈ શકે? આ એક કોઇન્સિડન્સ પણ હોઈ શકે ને. ચંદ્રકાંત અંકલ પાસે પણ સેમ અક્ષરવાળો રૂમાલ હોઈ શકે, એવું બની શકે ને. અત્યારે હું કંઈ જ સાબિત કરી શકું એમ નથી, કારણ કે મારી પાસે કોઈ જ નક્કર પુરાવા નથી. એટલે જ્યાં સુધી મને પૂરેપૂરી ખાતરી ના થઈ જાય ને, ત્યાં સુધી તો હું કોઈને કંઈ જ નહીં કહી શકું. પણ તું ખાતરી કેવી રીતે કરીશ? પુરાવા ક્યાંથી ભેગા કરીશ? ઇન્દુ આંટીની માફી માંગીને. હું ઇન્દુ આંટીની માફી માંગવા એમના ઘરે જઈશ, અને ત્યાં મને ખબર પડશે કે ચંદ્રકાંત અંકલ એમના પપ્પા છે કે નહીં. કારણ કે ચંદ્રકાંત અંકલ તો એમના સંતાનો સાથે રહી રહ્યા છે ને. એનો અર્થ એવો થયો કે જો હું અચાનક ત્યાં જાઉં તો ચંદ્રકાંત અંકલ ત્યાં જવા જોઈએ, અને પછી આ બધી વાતનો ખુલાસો થઈ જશે.